તો ડેટ ફંક્શન્સ કયા કયા છે? તો ફર્સ્ટ વન ઇઝ એડ અંડરસ્કોર મંથ્સ. તો એડ અંડરસ્કોર મંથ્સનું બેઝિકલી વર્ક શું છે? તો નેમ શું સજેસ્ટ કરે છે કે એડ અંડરસ્કોર મંથ્સ મતલબ કે મંથ્સમાં કંઈક એડિશન કરે છે. તો જુઓ, ઇટ રિટર્ન્સ ડેટ આફ્ટર એડિંગ નંબર ઓફ મંથ્સ ઇન અ સ્પેસિફિક ડેટ. ઇટ મીન્સ કે તમે ફંક્શન છે, ફંક્શનના આર્ગ્યુમેન્ટ્સમાં સ્પેસિફિક ડેટ આપો છો અને સેકન્ડ વસ્તુ કોઈ એક નંબર આપો છો. તો એડ મંથ્સ કઈ રીતે વર્ક કરશે કે તમારી ડેટમાં એટલા મંથ્સ એડ કરીને તમને ડેટ રિટર્ન કરશે. તો જુઓ, એડ અંડરસ્કોર મંથ્સ ફંક્શનની આર્ગ્યુમેન્ટ્સ કઈ છે? તેની સિન્ટેક્સ છે એડ અંડરસ્કોર મંથ્સ બ્રેકેટમાં એની બે આર્ગ્યુમેન્ટ્સ છે. ફર્સ્ટ વન છે ડેટ અને સેકન્ડ વન છે નંબર. તમે ફર્સ્ટ આર્ગ્યુમેન્ટ ઇઝ ડેટ મતલબ કે તમે કોઈ સ્પેસિફિક ડેટ આપો છો. તમારે કોઈ આજની ડેટ, સપોઝ કે આજની કરંટ ડેટ યુઝ કરવી છે તો તમે ડેટને બદલે સીસ ડેટ લખી શકો. અધરવાઇઝ સ્પેસિફિક કોઈ ડેટ આપવી હોય તો તમે એ ફોર્મેટમાં ડેટ આપી શકો છો. અને સેકન્ડ આર્ગ્યુમેન્ટ્સ છે નંબર. મીન્સ કે એટલા નંબર્સ છે તમારી ડેટમાં એડ થશે એઝ અ મંથ. એનું એક એક્ઝામ્પલ જોઈએ. એક્ઝામ્પલ છે કે સિલેક્ટ એડ અંડરસ્કોર મંથ્સ બ્રેકેટમાં જુઓ ટુ આર્ગ્યુમેન્ટ્સ છે. ફર્સ્ટ વન ઇઝ ડેટ 4th June 2009 and second one is number equal to here 2. okay, select add months from dual. તો આ શું કરશે કે તમારી ડેટ કઈ છે 4th June 2009, એમાં 2 મંથ્સ એડ કરીએ છીએ. આ ડેટમાં આપણે 2 મંથ્સ એડ કરીએ તો આપણને રિટર્ન વેલ્યુ કઈ મળે? 4th August 2009. okay, so it returns a date after adding number of months in a specific date. અહીંયા આપણે બીજા બી એક્ઝામ્પલ્સ લીધા છે. હું સપોઝ કે આ રીતે લખું કે સિલેક્ટ એડ મંથ્સ બ્રેકેટમાં હું આજની કરંટ ડેટ સિલેક્ટ કરું છું. ઇટ મીન્સ કે મેં લીધું છે 6 ડેટ કોમા 3. તો આજની કરંટ ડેટ કેટલી છે? એમાં 3 મંથ્સ એડ કરે. સપોઝ કે આજની કરંટ ડેટ છે કે 23 જુલાઈ, તો એમાં 3 મંથ્સ એડ થશે તો આપણને રિઝલ્ટ શું મળશે? 23 ઓક્ટોબર 2020. ઓકે, સેકન્ડ એક્ઝામ્પલ. સપોઝ કે સિલેક્ટ એડ મંથ્સ, બે આર્ગ્યુમેન્ટ્સ છે 6 ડેટ અને 1. તો આજની કરંટ ડેટમાં 1 મંથ એડ થશે. ઇટ મીન્સ કે 23 જુલાઈ હોય તો 1 મંથ એડ થઈને તમને રિટર્ન શું મળે? 23 ઓગસ્ટ. ઓકે, ખ્યાલ આવી ગયો? એડ અંડરસ્કોર મંથ્સ એ શું કરશે કે નંબર ઓફ મંથ્સ એડ કરીને તમને ડેટ રિટર્ન કરે છે. Now, the second function is months underscore between. It returns a number of months between specified dates. આપણે between ઓપરેટરનો યુઝ જોયો. between ઓપરેટરમાં શું કરતા હતા? આપણે એક સ્પેસિફિક રેન્જ આપતા હતા કે સ્ટાર્ટિંગ વેલ્યુ આ છે અને એન્ડ વેલ્યુ આ છે. ઇન બિટવીન વેલ્યુઝ તમને રિટર્ન થતી હતી. તો સેમ એવી જ રીતે મંથ્સ અંડરસ્કોર બિટવીનમાં શું છે કે તમે કોઈ બે સ્પેસિફિક ડેટ આપો છો. એ બે ડેટ વચ્ચે ટોટલ નંબર ઓફ મંથ્સ કેટલા છે એ તમને રિટર્ન થશે. ઇટ રિટર્ન્સ નંબર ઓફ મંથ્સ બિટવીન સ્પેસિફાઈડ ડેટ્સ. ઓકે, તમે સ્ટાર્ટિંગ ડેટ આપો છો અને એક એન્ડ ડેટ આપો છો તો એ બે રેન્જ છે એ બંને રેન્જ વચ્ચેના ટોટલ નંબર ઓફ મંથ્સ કેટલા છે એ તમને રિટર્ન થશે. સિન્ટેક્સ જુઓ. સિન્ટેક્સ સિમ્પલ છે. મંથ્સ અંડરસ્કોર બિટવીન. અંદર બે ડેટ્સ આર્ગ્યુમેન્ટ તરીકે આપી છે. તમે ડેટ 1 એન્ડ ડેટ 2. એક એક્ઝામ્પલ જોઈએ. એક્ઝામ્પલમાં મેં લખ્યું છે સિલેક્ટ મંથ્સ અંડરસ્કોર બિટવીન. ઓકે, આર્ગ્યુમેન્ટમાં ફર્સ્ટ ડેટ છે 2nd ફેબ્રુઆરી 2009 અને ત્યાર પછી છે 2nd જાન્યુઆરી 2009. ઓકે, તો ફેબ્રુઆરી અને જાન્યુઆરી બંને વચ્ચેના ટોટલ નંબર ઓફ મંથ્સ કેટલા છે? 1. હવે અહીંયા જુઓ, તમે ફેબ્રુઆરીની બી સેકન્ડ ડેટ લીધી છે, જાન્યુઆરીની બી સેકન્ડ ડેટ લીધી છે. તમને આઉટપુટમાં મળ્યું 1. હવે સપોઝ કે એવું બને તો કે મેં એવી આર્ગ્યુમેન્ટ્સ લખી છે કે 2nd ફેબ્રુઆરી 2009 અને 15 જાન્યુઆરી 2009. તો આપણને વેલ્યુ કઈ રીતે મળશે? તો એના માટે બી એક્ઝામ્પલ્સ છે. જુઓ, મેં અહીંયા લખ્યું કે સિલેક્ટ મંથ્સ બિટવીન. મારી આર્ગ્યુમેન્ટ્સ કઈ છે? 5th ફેબ્રુઆરી અને 5th ફેબ્રુઆરી. ઇટ મીન્સ કે મને રિઝલ્ટ શું મળશે? 0, બીકોઝ કે સેમ ડેટ છે.
હવે તમે સેકન્ડ ક્વેરી જુઓ. એમાં મેં ફર્સ્ટ આર્ગ્યુમેન્ટ આપી છે 5th ફેબ્રુઆરી 2020 અને સેકન્ડ વન છે 7th ફેબ્રુઆરી 2020. તો બંને વચ્ચેના નંબર ઓફ મંથ્સ કેટલા થયા? 0. બટ ટોટલ નંબર ઓફ ડેઝ કેટલા છે? 1. કઈ રીતે કે 6 ફેબ. તો મારો આન્સર આવશે ફ્લોટિંગ પોઈન્ટ નંબરમાં 0.0645. ઇટ મીન્સ કે ઓનલી 1 ડે છે. મંથ્સ ઇક્વલ ટુ 0 એન્ડ ડે ઇક્વલ ટુ 1. હવે સેકન્ડ અગેન એક એક્ઝામ્પલ જોઈએ, જેમાં ફર્સ્ટ આર્ગ્યુમેન્ટ છે 5th ફેબ્રુઆરી 2020 અને સેકન્ડ વન છે 5th માર્ચ 2020. ઓકે, તો એ બંને વચ્ચે નંબર ઓફ મંથ્સ કેટલા થયા? તો કે ટોટલ 1 મંથ છે. તો જુઓ, મારો આન્સર આવ્યો -1. કઈ રીતે? તો કે મેં ફર્સ્ટ આર્ગ્યુમેન્ટ આપી છે 5th ફેબ અને સેકન્ડ આર્ગ્યુમેન્ટ આપી છે 5th માર્ચ. હવે સેમ હું એને ઇન્ટરચેન્જ કરું તો નેક્સ્ટ એક્ઝામ્પલમાં ફર્સ્ટ આર્ગ્યુમેન્ટ છે 5th માર્ચ અને સેકન્ડ આર્ગ્યુમેન્ટ છે 5th ફેબ. તો મારો આન્સર કયો આવ્યો? +1. ઓકે, તો ખ્યાલ આવી ગયો કે તમે બે આર્ગ્યુમેન્ટ્સ એઝ એ ડેટ બે આર્ગ્યુમેન્ટ્સ આપો છો તો એ બંને વચ્ચેના ટોટલ નંબર ઓફ મંથ્સ કેટલા છે રિટર્ન કરશે. અહીંયા કેવું હતું કે માર્ચ ફર્સ્ટ આર્ગ્યુમેન્ટ માર્ચ છે અને સેકન્ડ આર્ગ્યુમેન્ટ ફેબ છે, મતલબ કે માર્ચ માઇનસ ફેબ, એટલે તમને આન્સર શું મળ્યો? 1. હવે એની ઉપરનું જે એક્ઝામ્પલ છે એમાં મેં ફેબ્રુઆરી પહેલા આપ્યું છે અને લાસ્ટમાં આપ્યું છે 5th માર્ચ. ઓકે, તો 5th ફેબ માઇનસ 5th માર્ચ, તો મને આન્સર શું મળશે? -1. ઇટ મીન્સ કે 1 મંથ પ્રીવિયસ. ઓકે, નાઉ થર્ડ ફંક્શન ઇઝ રાઉન્ડ ફંક્શન. તો જ્યારે આપણે ન્યુમેરિક ફંક્શન્સ જોયા ત્યારે બે ફંક્શન હતા, એક રાઉન્ડ ફંક્શન અને સેકન્ડ વન ઇઝ ટ્રંક ફંક્શન. તો બંનેનો ડિફરન્સ શું હતો કે તમે બંને ફંક્શનમાં શું કરો છો? એઝ અ પ્રિસિઝન તમે કંઈક વેલ્યુ આપો છો. સપોઝ કે મેં લખ્યું કે 6.139 અને હું પ્રિસિઝનની વેલ્યુ 2 આપું છું. ઇટ મીન્સ કે પોઈન્ટ ડેસિમલ પોઈન્ટ પછી મારા ટોટલ નંબર ઓફ ડિજિટ કેટલા હશે? 2. બંનેમાં સેમ ફંક્શન છે કે ડેસિમલ પોઈન્ટ પછી તમે જે પ્રિસિઝનની વેલ્યુ આપી હશે એટલા નંબર ઓફ ડિજિટ રિમેનિંગ રહેશે. જસ્ટ વન ડિફરન્સ એ છે કે રાઉન્ડ ફંક્શનમાં શું થશે? પ્રિસિઝન પછી મતલબ ડેસિમલ પોઈન્ટ પછી એટલા ડિજિટ રહેશે, બટ એ ડિજિટ રાઉન્ડેડ ફિગરમાં હશે. જ્યારે ટ્રંક ફંક્શનમાં શું થશે કે તમારા ડેસિમલ પોઈન્ટ પછી જેટલા ડિજિટ્સ છે એઝ ઇટ ઇઝ એટલા જ રાખશે અને રાઉન્ડ ફિગરમાં કન્વર્ટ કરીને રિટર્ન નહીં કરે. તો સેમ અને એ જ બંને ફંક્શન ડેટ એઝ અ ડેટ બી યુઝ થશે કે રાઉન્ડ કરીને બી કોઈ ડેટ ફંક્શન હશે અને ટ્રંક કરીને બી કોઈ ડેટ ફંક્શન છે. તો જુઓ રાઉન્ડ ફંક્શનનો યુઝ શું છે? ધીસ ફંક્શન રાઉન્ડ ડેટ ઇન સ્પેસિફાઈડ ફોર્મેટ. ઓકે, મતલબ કે તમે જે બી ડેટ આપો છો એ રાઉન્ડેડ ડેટ તમને રિટર્ન કરશે. એની સિન્ટેક્સ શું છે? તો જો રાઉન્ડ નામનું તમારું ફંક્શન છે, બ્રેકેટમાં બે આર્ગ્યુમેન્ટ્સ છે. ફર્સ્ટ વન ડેટ, મતલબ કે તમારે જે ડેટને રાઉન્ડ ફિગરમાં જોઈએ છે એ ડેટ, મતલબ કે તમે કરંટ ડેટ સીસ ડેટ બી લઈ શકો યા તો તમે કોઈ સ્પેસિફિક ડેટ બી ડિફાઇન કરી શકો. અને સેકન્ડ વન છે ફોર્મેટ. હવે જો અહીંયા મેં એક એક્ઝામ્પલ આપ્યું કે સિલેક્ટ રાઉન્ડ ઓફ બે આર્ગ્યુમેન્ટ્સ છે. ફર્સ્ટ વન ઇઝ અ સીસ ડેટ અને સેકન્ડ વન છે યર. ઓકે, સિલેક્ટ રાઉન્ડ ઓફ સીસ ડેટ એન્ડ યર ફ્રોમ ધ ડ્યુઅલ. તો શું કરશે કે સીસ ડેટ મતલબ કે તમારી કરંટ ડેટ છે. ઓકે, એને રાઉન્ડેડ ડેટમાં તમને રિટર્ન કરશે, બટ ધ ફોર્મેટ ઇઝ શું છે? યર. મતલબ કે તમારી ડેટ છે એને રાઉન્ડેડ ફિગરમાં કઈ રીતે કરશે તો એના માટે આપણે એક નીચે એક એક્ઝામ્પલ્સ જોઈએ તો તમને બેટર અન્ડરસ્ટેન્ડિંગ રહેશે. જુઓ, મેં અહીંયા એક એક્ઝામ્પલ લીધું છે કે સિલેક્ટ રાઉન્ડ બ્રેકેટમાં સીસ ડેટ કોમા ડે ફ્રોમ ડ્યુઅલ. ઓકે, તો તમે તમારી ડેટ છે એને ઘણા ફોર્મેટ આપીને તમે રાઉન્ડેડ રિટર્ન કરી શકો છો. તમે મંથના ફોર્મેટમાં, ડેના ફોર્મેટમાં, યરના ફોર્મેટમાં, આખું એક લિસ્ટ છે કે આટલા ફોર્મેટ્સ તમે યુઝ કરી શકો જ્યારે તમારે રાઉન્ડ ફિગરમાં કોઈ ડેટ જોઈતી હોય ત્યારે.
તો જુઓ મેં શું લખ્યું કે સિલેક્ટ રાઉન્ડ ઓફ સીસ ડેટ કોમા ડે ફ્રોમ ધ ડ્યુઅલ. તો આજની કરંટ ડેટ કઈ છે તો કે 24th જુલાઈ. ઓકે, તો 24th જુલાઈને મારે રાઉન્ડ ફિગરમાં જોઈએ છે, બટ કઈ રીતે તો કે ફોર્મેટ ઇઝ ડે. તો જુઓ આજે 24th જુલાઈ છે, ઇટ મીન્સ કે આજે ફ્રાઈડે છે. ઓકે, હવે તમે ડેના ફોર્મેટમાં કરો છો, ઇટ મીન્સ કે નેક્સ્ટ વીકનો જે ફર્સ્ટ ડે હશે એ તમને રિટર્ન મળશે રાઉન્ડ. આપણે 1.3 લખતા હતા કે રાઉન્ડ ઓફ 1.3, તો બે પોસિબિલિટી હતી, કાં તો 1 આવશે ને કાં તો 2 આવશે. ઓકે, તો 1.5 કરતાં ઓછી વેલ્યુ હશે તો તમને રિટર્ન 1 મળશે. 1.5 કરતાં વેલ્યુ લાર્જ હશે તો તમને આન્સર ઇક્વલ ટુ 2 મળશે. ઓકે, તમે આ રીતે રાઉન્ડ ફિગર ફાઇન્ડ કરતા હતા. તો સેમ ડેટમાં બી એ જ રીતે છે કે આજની કરંટ ડેટ કેટલી છે તો કે 23 જુલાઈ. હવે તમે રાઉન્ડ ડેટ જોશો તો નેક્સ્ટ વીકનો ફર્સ્ટ ડે મતલબ કે સન્ડેની ડેટ કેટલી છે 26 જુલાઈ 2020. તો તમને રાઉન્ડ ફિગરમાં કઈ રીતે મળે છે કે 26 જુલાઈ 2020. બીજા એક એક્સ્ટ્રા એક્ઝામ્પલ્સ જોઈએ. હવે સપોઝ કે હું સીસ ડેટને બદલે કોઈ સ્પેસિફિક ડેટ અહીંયા સ્પેસિફાઈ કરું છું, તો હું ડાયરેક્ટલી આ રીતે લખીશ કે 25 નવેમ્બર 2018. તો એ કેરેક્ટર ડેટા ટાઈપ તરીકે એને કાઉન્ટ કરશે. હવે મારે અહીંયા સ્પેસિફિક જે આર્ગ્યુમેન્ટ્સ આપવાની છે એ ડેટના ફોર્મમાં જ આપવાની છે. ઇટ મીન્સ કે મેં મારી ડેટને હું ડેટ ડેટા ટાઈપમાં કન્વર્ટ કરું છું, એટલે મેં એક આગળ ફંક્શન યુઝ કર્યું છે ટુ ડેટ. ઓકે, તો ફર્સ્ટ આર્ગ્યુમેન્ટ ઇઝ ટુ ડેટ બ્રેકેટમાં 25 નવેમ્બર 2018. ઓકે, તો મારી ડેટ છે 25 નવેમ્બર 2018 અને સેકન્ડ આર્ગ્યુમેન્ટ ઇઝ યર, મતલબ કે કયા ફોર્મેટમાં તમારે એને રાઉન્ડ કરવાની છે, યરના ફોર્મેટમાં. તો જુઓ યરના ફોર્મેટમાં મતલબ કે નેક્સ્ટ યર કેટલું છે 2019. તો નેક્સ્ટ યરની ફર્સ્ટ ડેટ કઈ થાય 1 જાન્યુઆરી 2019. તમને રિટર્ન કરશે 1 જાન્યુઆરી 2019. સેમ એક એવું એક્ઝામ્પલ છે, મેં એક ડેટ લીધી છે કે 25 ઓક્ટોબર 2018. હવે મારે કયા ફોર્મેટમાં રાઉન્ડેડ ડેટ જોઈએ છે યરના ફોર્મેટમાં, તો નેક્સ્ટ યર ઇઝ 2019. તો નેક્સ્ટ યરની ફર્સ્ટ ડેટ કઈ છે તો કે 1 જાન્યુઆરી 2019. તો મને રિટર્ન શું થયું 1 જાન્યુઆરી 2019. સેમ હું સપોઝ કે ઓક્ટોબરને બદલે બીજો કોઈ બી મંથ લઉં છું, હું આ રીતે લખું છું કે 25 ઓગસ્ટ 2018. ઓકે, મારે એના યરના ફોર્મમાં રાઉન્ડેડ ડેટ જોઈએ છે, તો નેક્સ્ટ યર ઇઝ 2019. તો મને રિટર્ન શું મળશે 1 જાન્યુઆરી 2019. હવે આપણે શું કર્યું કે 25 ઓગસ્ટ 2018 જેને યરના ફોર્મમાં આપણે ફોર્મેટ કર્યું, તો આપણને એક રાઉન્ડેડ ડેટ મળી. હવે સેમ આપણે આ ડેટ લઈએ છીએ 25 ઓગસ્ટ 2018. હવે આપણે રાઉન્ડેડ ડેટ કયા ફોર્મેટમાં જોઈએ છે મંથના ફોર્મેટમાં. ઓકે, તો જુઓ આપણો મંથ કયો છે ઓગસ્ટ. હવે મારે રાઉન્ડ મંથ જોઈએ છે, તો ઓગસ્ટ પછીનો મંથ કયો આવે સપ્ટેમ્બર. સપ્ટેમ્બર મહિનાની ફર્સ્ટ ડેટ, તો મને રાઉન્ડ ફિગર તરીકે કઈ ડેટ મળી 1 સપ્ટેમ્બર 2018. આપણે યરના ફોર્મેટમાં એને ફોર્મેટ કર્યું, મંથમાં ફોર્મેટ કર્યું અને લાસ્ટ વન ઇઝ ડે. સપોઝ કે આ ડેટ છે મારી કે 25 ઓગસ્ટ 2018. આપણે કયા ફોર્મેટમાં ડેટ જોઈએ છે તો કે ડેના ફોર્મેટમાં રાઉન્ડેડ ડેટ જોઈએ છે. તો 25 ઓગસ્ટ 2018 જે ડે હશે એના પછીના નેક્સ્ટ વીકનો ડે જે ડે છે એનો ફર્સ્ટ ડેટ, ઇટ મીન્સ કે 26 ઓગસ્ટ 2018. ઓકે, જ્યારે તમે ડેના ફોર્મેટમાં રાઉન્ડ ફિગર રિટર્ન કરવા ઈચ્છો છો ત્યારે શું થશે કે એના નેક્સ્ટ વીકનો જે ફર્સ્ટ ડે હશે એની ડેટ તમને રિટર્ન કરશે. ઓકે, અત્યારે આપણે 3 ફોર્મેટ જોયા કે યરનું ફોર્મેટ, મંથ વાઇઝ, અધરવાઇઝ ડે વાઇઝ તમે રાઉન્ડેડ ડેટ લઈ શકો છો. ઘણા બધા આવા અલગ અલગ ફોર્મેટ્સ છે કે જેની મદદથી તમે રાઉન્ડેડ ડેટ લઈ શકો છો.
સેમ મલ્ટિપલ અલગ અલગ એક્ઝામ્પલ્સ આપેલા છે. સેમ અહીંયા એક્ઝામ્પલ્સ છે કે તમારી જોડે એક ડેટ છે કે 24 જુલાઈ 2020 અને ફોર્મેટ ઇક્વલ ટુ ડે છે. તો નેક્સ્ટ ડેમાં કયો ડે થશે? નેક્સ્ટ વીકનો ડે ફર્સ્ટ ડે, ઇટ મીન્સ કે 26 જુલાઈ 2020. ઓકે, તો રાઉન્ડ ફંક્શનનો યુઝ કરીને તમે તમારી જે સ્પેસિફિક ડેટ આપેલી છે ને એ ફોર્મેટ વાઇઝ તમે રાઉન્ડેડ ડેટમાં કન્વર્ટ કરી શકો. ત્યાર પછીનું નેક્સ્ટ ફંક્શન છે નેક્સ્ટ ડે. નેક્સ્ટ ડે મતલબ કે ડે ઓફ ધ નેક્સ્ટ, કે તમે જે સ્પેસિફિક ડે આપો છો એઝ એ આર્ગ્યુમેન્ટ, એનો નેક્સ્ટ ડે તમને રિટર્ન કરશે. It returns date of the first weekday after specified day. સપોઝ કે હું ડેટ આપું છું કે આજની કરંટ ડેટ છે કે 24 જુલાઈ 2020. ઓકે, અને હું સ્પેસિફિક કોઈ ડે આપું છું સન્ડે, તો 24 જુલાઈ પછી સન્ડે કઈ ડેટે આવશે? તો કે 26 છે. તો મને રિટર્ન શું મળશે? 26 જુલાઈ 2020. ઓકે, તો બે આર્ગ્યુમેન્ટ થશે. ફર્સ્ટ વન તમે જે સ્પેસિફિક ડેટ આપો છો એ, અને સેકન્ડ વન મતલબ કે ડે, વીક ડે. તો બે આર્ગ્યુમેન્ટ છે નેક્સ્ટ વીકની. એક તમારી ડેટ છે અને સેકન્ડ વન છે કેરેક્ટર, બીકોઝ કે તમે આપો છો કે સન્ડે છે, ફ્રાઈડે છે, સેટરડે છે, તો ડેટા ટાઈપ ઓફ ધીસ ઇઝ કેરેક્ટર. અહીંયા એક એક્ઝામ્પલ લખ્યું છે, જુઓ. સિલેક્ટ નેક્સ્ટ અંડરસ્કોર ડે, બ્રેકેટમાં ફર્સ્ટ આર્ગ્યુમેન્ટ મીન્સ આજની ડેટ, કોમા સેકન્ડ આર્ગ્યુમેન્ટ મીટ કોઈ બી ડે આપે છે કે 24 જુલાઈ પછી સન્ડે ક્યારે રિટર્ન થશે? તો કે 26 જુલાઈ 2020 ના. ઓકે, તો નેક્સ્ટ ડેનું ફંક્શન શું છે કે તમે જે સ્પેસિફિક ડેટ આપો છો એના પછીનો ડે ક્યારે આવશે રિટર્ન કરશે ડેટ. ત્યાર પછી ટ્રંક ફંક્શન. જે રીતે આપણે રાઉન્ડ ફંક્શનનો યુઝ કર્યો સેમ એ જ રીતે આપણે કયા ફંક્શનનો યુઝ કરશું? ટ્રંક ફંક્શનનો. ધીસ ફંક્શન રિટર્ન્સ અ ટ્રંક ડેટ ઇન અ સ્પેસિફાઈડ ફોર્મેટ. ઓકે, તમારી ડેટને નવા ફોર્મેટમાં તમને રિટર્ન કરશે. સેમ આર્ગ્યુમેન્ટ્સ છે, ડેટ અને ફોર્મેટ. અગાઉ હું બતાવી દઉં કે રાઉન્ડ ફંક્શનની સિન્ટેક્સ શું હતી. સિન્ટેક્સમાં બે આર્ગ્યુમેન્ટ્સ હતી. ફર્સ્ટ વન છે ડેટ અને સેકન્ડ વન છે તમે જે ફોર્મેટ આપો છો એ. આપણે કયા કયા ફોર્મેટ્સ આપ્યા? ડેના ફોર્મમાં, યરના ફોર્મમાં અને મંથ્સના ફોર્મમાં. ઓકે, તો સેમ એવી જ રીતે સેકન્ડ ફંક્શન છે ટ્રંક ફંક્શન. તો જો મેં એક એક્ઝામ્પલ આપ્યું છે આજની કરંટ ડેટ લઈને, કે સિલેક્ટ ટ્રંક ઓફ ટુ ડેટ 24 જુલાઈ 2020. ઓકે, પ્રિવિયસલી મેં જે રીતે કીધું હતું એ રીતે કે તમે ડાયરેક્ટલી ડેટ ના લઈ શકો, બિકોઝ કે ઇટ ઇઝ કન્સિડર્ડ એઝ અ કેરેક્ટર યોર વેર કે ડેટા ટાઈપ. તો તમારે શું કરવું પડે કે ડેટના ડેટા ટાઈપમાં કન્વર્ટ કરવી પડે. એટલા માટે મેં આગળ લખ્યું કે ટુ અંડરસ્કોર ડેટ બ્રેકેટમાં 24 જુલાઈ 2020. હવે એઝ અ ફોર્મેટ મેં શું આપ્યું છે? ડે. તો સેમ 24 જુલાઈ 2020. તેના પછીનો ડે કયો આવશે? તો જો સેમ આ વસ્તુ મેં રાઉન્ડ ફંક્શનનો યુઝ કર્યો તો ત્યારે બી હશે કે 24 જુલાઈ 2020 અને ફોર્મેટ ઇક્વલ ટુ ડે. જ્યારે આપણે રાઉન્ડ ફંક્શનનો યુઝ કરીએ છીએ તો મને રિટર્ન શું મળે છે? 26 જુલાઈ. હવે સેમ આ જ આર્ગ્યુમેન્ટનો યુઝ કરીએ છીએ, બટ આપણે રાઉન્ડના બદલે ટ્રંક ફંક્શનનો યુઝ કરે છે. ગોટ ઇટ? 24 જુલાઈ 2020 એન્ડ ફોર્મેટમાં શું આપ્યું છે આપણે? ડે. તો મને રિટર્ન મળે છે કે 19 જુલાઈ 2020. રાઉન્ડ ફંક્શનમાં શું મળતું હતું આપણને કે 26 જુલાઈ 2020. તો ઇટ મીન્સ શું થયું કે તમે જે સ્પેસિફિક ડેટ આપો છો તો રાઉન્ડ ફંક્શનમાં એની રાઉન્ડ ફિગર મળતી હતી, મતલબ કે નેક્સ્ટ વીકનો ફર્સ્ટ ડે મળતો હતો. હવે આમાં શું થશે કે એ જ વીકનો ફર્સ્ટ ડે મળશે. ઓકે, આજે 24 જુલાઈ છે, ઇટ મીન્સ કે ફ્રાઈડે છે. તો આ જ વીકનો ફર્સ્ટ ડે કયો થયો? મતલબ કે 19 જુલાઈ. મતલબ કે ટ્રંક ફંક્શનનો યુઝ કર્યો તો સેમ વીકનો ફર્સ્ટ ડે મળ્યો. જ્યારે આપણે રાઉન્ડ ફંક્શનનો યુઝ કર્યો તો નેક્સ્ટ વીકનો ફર્સ્ટ ડે મળ્યો. મતલબ કે એકમાં પ્રીવિયસ વેલ્યુ મળે છે અને એકમાં નેક્સ્ટ વેલ્યુ મળે છે. સેમ એવી જ રીતે સેકન્ડ એક્ઝામ્પલ જોઈએ. મેં આજની કરંટ ડેટ લીધી છે 24 જુલાઈ 2020 એન્ડ સેકન્ડ વન ફોર્મેટ ઇક્વલ ટુ મેં આપ્યું છે મંથ.
તો જ્યારે હું આપકો એવી એક્ઝિક્યુટ કરીશ તો મને આન્સર ઇક્વલ ટુ મળશે 1 જુલાઈ 2020. સપોઝ કે અહીંયા ટ્રંકને બદલે રાઉન્ડ ફંક્શનનો યુઝ કર્યો હોય તો આપણને શું મળે કે નેક્સ્ટ મંથ કયો છે ઓગસ્ટ, તો આપણને શું મળતું હતું 1 ઓગસ્ટ. જ્યારે ટ્રંક ફંક્શનમાં શું થશે, કયો મંથ છે જુલાઈ, તો કરંટ મંથની ફર્સ્ટ ડે, ઇટ મીન્સ કે 1 જુલાઈ, નોટ 1 ઓગસ્ટ. સેમ એવી જ રીતે તમારી કરંટ ડેટ આ છે 24 જુલાઈ અને તમે ફોર્મેટ તરીકે યર લીધું છે, તો આ યરનો ફર્સ્ટ ડે કયો છે 2020નો, તો કે 1 જાન્યુઆરી 2020, તો તમને એ રિટર્ન થશે. હવે સપોઝ કે તમે ટ્રંકને બદલે રાઉન્ડ ફંક્શનનો યુઝ કરો છો તો તમને નેક્સ્ટ યર કયું છે 2021, તો તમને આન્સર શું મળશે કે 1 જાન્યુઆરી 2021. ઓકે, તો ડેટ ફંક્શનમાં શું છે કે જ્યારે રાઉન્ડ ફંક્શનનો યુઝ કરો છો તમને રાઉન્ડેડ ડેટ મળે છે, મતલબ કે તમે જે સ્પેસિફાઈ ડેટ કરી છે એના પછીના નેક્સ્ટ વીકની, કાં તો એના પછીનો નેક્સ્ટ મંથ, કાં તો નેક્સ્ટ યર, એ રીતે તમને નેક્સ્ટ વેલ્યુ મળશે. બટ જ્યારે તમે ટ્રંક ફંક્શનનો યુઝ કરો છો ત્યારે તમને પ્રીવિયસ વેલ્યુ મળે છે, પ્રીવિયસ ડેટ મળે છે. કઈ રીતે મળે છે કે તમે જે સ્પેસિફિક ફોર્મેટ આપ્યું છે ફોર્મેટ વાઇઝ તમને ડેટ રિટર્ન થશે. નેક્સ્ટ ફંક્શન ઇઝ ગ્રેટેસ્ટ ફંક્શન. તો ગ્રેટેસ્ટ ફંક્શનનો યુઝ શું છે, તો ગ્રેટેસ્ટ ફંક્શનનો યુઝ એ છે કે તમારી જોડે એક લિસ્ટ ઓફ ધ ડેટ હશે, તમારી જોડે એક આખું બકેટ લિસ્ટ છે ડેટનું, એમાંથી જે લેટેસ્ટ ડેટ મતલબ ગ્રેટેસ્ટ ડેટ કઈ છે એ તમને મળશે. તો કઈ રીતે જુઓ, આજની મારી ડેટ કઈ છે કે 24 જુલાઈ 2020. હવે મારા લિસ્ટમાં સપોઝ કે 3 વેલ્યુ છે, એક જાન્યુઆરી 2020ની 3 વેલ્યુ છે, એક 24 જાન્યુઆરી, સેકન્ડ 24 ફેબ્રુઆરી અને થર્ડ વન ઇઝ 24 માર્ચ. ઓકે, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચની 24th ડેટ છે. તો ગ્રેટેસ્ટ ડેટ મતલબ કે આજે કયું છે જુલાઈ, તો સૌથી ગ્રેટેસ્ટ ડેટ મારી કઈ થઈ તો કે 24 જાન્યુઆરી. ઓકે, મતલબ નંબર ઓફ ડેઝ કેટલા વધારે થશે એ પ્રમાણે તમે ગ્રેટેસ્ટ ડેટ કાઉન્ટ કરી શકો. મારી જોડે અહીંયા એક સિન્ટેક્સ છે કે ગ્રેટેસ્ટ બ્રેકેટમાં તમે નંબર ઓફ ડેટ્સ આપી શકો. મેં એક સિમ્પલ એક્ઝામ્પલ લીધું છે, એક છે 2 ફેબ્રુઆરી 2009 અને ત્યાર પછી સેકન્ડ વન છે 2 જાન્યુઆરી 2009. તો આજની મારી ડેટ કઈ છે તો કે 24 જુલાઈ 2020. તો ગ્રેટેસ્ટ ડેટમાં કઈ આવે મારો આન્સર ઇક્વલ ટુ 2 જાન્યુઆરી 2009. મતલબ કે આજની ડેટથી લઈને કઈ ડેટના નંબર ઓફ ડેઝ વધારે છે, ગ્રેટેસ્ટ છે, એ ડેટ તમને રિટર્ન થશે. તો મારો આન્સર શું આવ્યો 2 જાન્યુઆરી 2009. ઓકે, તો તમારી જોડે ડેટનું એક લિસ્ટ હશે, એમાંથી ગ્રેટેસ્ટ મતલબ કે લેટેસ્ટ ડેટ કઈ છે તમને રિટર્ન થશે. ત્યાર પછી સેકન્ડ ફંક્શન છે ન્યૂ અંડરસ્કોર ટાઈમ. ઓકે, તો એ ફંક્શન શું કરશે કે તમારા ટાઈમ ઝોનને કન્વર્ટ કરશે. ઇટ ડિસ્પ્લેઝ ધ ડેટ ઇન અ રિક્વાયર્ડ ટાઈમ ઝોન. તમે કોઈ એક સ્પેસિફિક ડેટ આપો છો અને એક ટાઈમ ઝોન આપો છો. હવે સપોઝ કે આપણા ઇન્ડિયાનો ટાઈમ ઝોન કયો છે તો કે GMT, જેને કહેવાય ગ્રીનવિચ મીન ટાઈમ. આપણે સ્પેસિફિક ડેટ અને ટાઈમ સેટ કરીએ છીએ મોબાઈલમાં કે લેપટોપમાં, આપણે કરીએ છીએ ને કે GMT +5:30 કે રીતે ટાઈમ ઝોન સેટ કરીએ છીએ. હવે સપોઝ કે તમારે ટાઈમ ઝોન ચેન્જ કરવો છે, બીજા કોઈ કન્ટ્રીનો ટાઈમ ઝોન યુઝ કરવો છે, તો એ વખતે ડેટ શું થાય. સપોઝ કે મારી આજે ડેટ છે કે 24 જુલાઈ 2009, તો આપણે ઇન્ડિયાનો ટાઈમ ઝોન કયો છે GMT. હવે સપોઝ કે હું બીજો કોઈ ટાઈમ ઝોન યુઝ કરું તો કરંટ ડેટ કઈ હોઈ શકે, તો એના માટેનું ફંક્શન છે ન્યૂ અંડરસ્કોર ટાઈમ. ઇટ ડિસ્પ્લેસ અ ડેટ ઇન અ રિક્વાયર્ડ ટાઈમ ઝોન. તો એના માટે 3 આર્ગ્યુમેન્ટ્સ છે. પહેલા તો તમારે ડેટ સ્પેસિફાઈ કરવી પડશે, પછી કરંટ ટાઈમ ઝોન તમારો કયો છે અને ન્યૂ ટાઈમ ઝોન તમારે કયો કશેમાં કયા ટાઈમ ઝોનમાં કન્વર્ટ કરવું છે એ. તો મેં એક સિંગલ એક્ઝામ્પલ લીધું છે કે સિલેક્ટ ન્યૂ અંડરસ્કોર ટાઈમ. મેં 3 આર્ગ્યુમેન્ટ્સ છે. ફર્સ્ટ વન સીસ ડેટ મતલબ આજની કરંટ ડેટ, અને ત્યાર પછી 2 ટાઈમ ઝોન લીધા છે, કોઈ EST છે કોઈ HST છે. તો મારી આજની ડેટ શેમાં કન્વર્ટ થઈ તો કે HST નામના ટાઈમ ઝોનમાં. ઇટ મીન્સ કે 24th ના બદલે શું આવ્યું 22 જુલાઈ 2019. ઓકે, તો આટલા ડેટ ફંક્શન્સ હતા. કયા કયા ડેટ ફંક્શન છે, ફર્સ્ટ વન આપણે જોયું એડ મંથ્સ, જે નંબર ઓફ મંથ્સ એડ કરશે. સેકન્ડ વન મંથ્સ અંડરસ્કોર બિટવીન, ઇટ મીન્સ કે તમને કોઈ સ્પેસિફાઈ રેન્જ આપો છો ડેટ્સની, એની વચ્ચે ટોટલ નંબર ઓફ મંથ્સ કેટલા છે એ રિટર્ન કરશે. થર્ડ વન ઇઝ રાઉન્ડ, મતલબ કે તમારી ડેટને કોઈ સ્પેસિફિક ફોર્મેટમાં રાઉન્ડેડ ફિગરમાં કન્વર્ટ કરીને તમને રિટર્ન કરશે.
નેક્સ્ટ વન મીન્સ નેક્સ્ટ અંડરસ્કોર ડે. તમે કોઈ એક સ્પેસિફિક ડેટ આપો છો અને કોઈ ડે આપો છો, તો એ ડેટ પછી ડે કઈ ડેટે આવશે એ ડેટ રિટર્ન કરશે. ટ્રંક ફંક્શન તમારી ડેટને ટ્રંક કરીને તમને રિટર્ન કરશે. ગ્રેટેસ્ટ મતલબ કે તમારી જોડે એક બકેટ લિસ્ટ છે નંબર ઓફ ડેટ્સનું, એમાં ગ્રેટેસ્ટ ડેટ કઈ છે આજની ડેટથી લઈને એ સ્પેસિફાઈ કરશે. ન્યૂ અંડરસ્કોર ટાઈમ મતલબ